વિદ્યાર્થી મિત્રો, તમે તમારા લાસ્ટ યર ચોથા ધોરણમાં માપક શીશી બનાવેલી હતી, યાદ છે ને? આપણે આવી જ રીતે માપક શીશી બનાવીશું અને કદ માપીશું. માપક શીશી બનાવવા માટે તમે ઇન્જેક્શનની ખાલી સિરિંજનો ઉપયોગ કરી શકો, અથવા તો તમને દવાની જે બોટલ હોય એમાં જોયું હશે, એની સાથે જે ઢાંકણ આવે છે એ 10 ml સુધીનું હોય છે. તો ખાલી કફ સિરપની એક બોટલ લો, ધોઈને સ્વચ્છ કરો અને એનું ઢાંકણું છે 10-10 mlનું છે. તો પહેલાં 10 mlનું ઢાંકણ ભરી અને બોટલની અંદર પાણી રેડો. જ્યાં સપાટી આવે ત્યાં આપણે લીટો કરી અને માર્કરથી 10 ml લખીશું. ફરી બીજા 10 ml ઉમેરી અને 20 ml લખીશું. ફરી 10 ml ઉમેરી 30 ml લખીશું. આમ જેટલી શીશી હોય એ રીતે આપણે ml ઉમેરતા જઈશું. તો આપણી માપક શીશી જે છે એ તૈયાર થઈ જશે. હવે આપણે બોટલમાં જે પાણી છે એ જોઈને જ માપ એનું જોઈ લઈએ કે કેટલા મિલી છે, તો કદનો ખ્યાલ આવી જાય. અને જો ખાલી સિરિંજ તમારી પાસે હોય તો તમે એનો પણ ઉપયોગ કરી અને આ માપક શીશી બનાવી શકો. હવે આપણે આ માપક શીશીના ઉપયોગથી થોડું કદ માપીશું. સૌથી પહેલાં જોઈએ, ખાલી સિરિંજ છે જેમાં હવે આપણે 10 ml પાણી ભર્યું, હવે 20 ml અને હવે 30 ml. આ સિરિંજનો ઉપયોગ અને આ માપ છે એ જ્યારે તમે રસી લેતા હોય ત્યારે, અથવા તો તમારા શરીરની અંદર ઇન્જેક્શનની સિરિંજ ભરીને કોઈ પ્રવાહી દાખલ કરવાનું હોય ત્યારે આ રીતે ડૉક્ટરને કે નર્સને તમે માપતા જોયા હશે. તો આ છે એક ઇન્જેક્શનની સિરિંજ. હવે આપણે એના ઉપયોગ દ્વારા કેટલું પ્રવાહી ભરાય એ જોઈ શકશું. અહીં જુઓ, 6 લખોટી દેખાઈ રહી છે. હવે આ જે 6 લખોટી છે એ આપણે પાણીમાં ઉમેરીએ તો એનું કદ કેટલું થાય? તો તમે જોઈ શકશો કે સિરિંજ જે છે એ 7 ml જેટલી ભરાય છે. તમે કોઈ એક ગ્લાસ હોય જેમાં માપક શીશીની જેમ ml ભરી અને માપ કરી લ્યો અને પછી આ લખોટીઓને ઉમેરો અને જુઓ કે કદ કેટલું વધે છે પાણીનું. તો 7 ml જેટલું વધશે. હવે આપણે સિક્કા લઈએ, આવા 16 સિક્કા. તો તમે પર્ટિક્યુલર થોડું પાણી ભરી અને આ માપક શીશીમાં કે ગ્લાસમાં રાખો, જેમાં તમે આંકાથી એના ml માપી શકો, એટલે કે મિલીલીટર માપી શકો. હવે આ સિક્કાને તમે વારાફરતી અંદર પાણીમાં ધીમે ધીમે મૂકો. જો આવા 16 સિક્કા એડ કરો તો અંદાજિત તમારું 18 ml જેટલું પાણી જે છે એ વધી જાય. તો એનું કદ થશે 18 મિલીલીટર પાણી જેટલું. હવે જોઈએ, હવે આપણે 24 લખોટીઓ લઈશું. આટલી બધી લખોટીઓ લઈશું એટલે કદ પણ વધી જશે. તો જ્યારે તમે માપશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ જે માપ છે એ અંદાજિત 28 મિલીલીટર જેટલું છે, જેનાથી આ કદ વધે છે. એ 24 લખોટી છે અને એનાથી 28 મિલીલીટર જેટલું પાણીનું કદ વધે છે. હવે આપણે 32 સિક્કાઓ લઈશું. 32 સિક્કાને ઉમેરીશું તો આ જે માપ છે એ 36 મિલીલીટર જેટલું થશે. જો 16 સિક્કા હોય તો 18 મિલીલીટર થાય. તો 16 દુ 32, સિક્કા ડબલ થઈ ગયા તો મિલીલીટર પણ ડબલ થઈ જશે, એટલે કે 36 મિલીલીટર થઈ જશે. તો આ રીતે તમે માપક શીશી કે માપક ગ્લાસ બનાવી શકો અને પાણીમાં એ વસ્તુને ઉમેરીને જોઈ શકો કે પાણીનું કદ કેટલું વધે છે. એટલું જ કદ જે તે પદાર્થ કે વસ્તુનું હોય.